નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ્તિ વ્યાસ અને આપણે શરૂ કરીએ ઇંગ્લિશ ગ્રામર. આજે આપણે ભણીશું એડિટિંગ ધ ટેક્સ્ટ, જે બોર્ડની એક્ઝામમાં 3 થી 5 માર્ક્સમાં પૂછાય છે. મિત્રો, એડિટિંગ ધ ટેક્સ્ટની અંદર ટોટલ 15 જેટલા સબ ટોપિક છે. એ 15 સબ ટોપિકની આપણે વિસ્તૃત સમજ મેળવીશું. અને અત્યારે સૌથી પહેલો જે ટોપિક છે એ છે આર્ટિકલ્સ. ચાલો સમજીએ. આર્ટિકલ્સ ઇંગ્લિશ ગ્રામરમાં 3 આર્ટિકલ છે: એ, એન અને ધ. એ અને એન ઇનડેફિનેટ આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ્સ છે, જ્યારે ધ ડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ છે. એ અને એન આ બંને આર્ટિકલ્સ એકવચન નામ અથવા સંજ્ઞા માટે વપરાય છે, બહુવચન માટે ક્યારેય વપરાતું નથી. બંને અનિશ્ચિત આર્ટિકલ છે, જેનો અર્થ એક એવો થાય છે: અ કેટ એક બિલાડી, એન ઓક્સ એક બળદ. ચાલો આપણે નિયમ અનુસાર સમજીએ. એ, જે એકવચન નામનો ઉચ્ચાર અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય તેવા નામની આગળ એ આર્ટિકલ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, અ કેટ, અ ડોગ, અ યુનિયન. તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલમાં નામની શરૂઆત ક, ડ અને ય જેવા વ્યંજનથી થાય છે. અહીં કેટલાક અપવાદ પણ છે, જેમ કે શબ્દ ઓનેસ્ટ શરૂ વ્યંજનથી થાય છે, પણ તેનો ઉચ્ચાર એચ એટલે કે સ્વર અથી શરૂ થાય છે. તો આવા નામની આગળ એન આર્ટિકલ મુકાય છે, એ આર્ટિકલ મુકાતો નથી. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ, જેમાં પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ ઉચ્ચાર સ્વર હોય. ઓનેસ્ટ મેન, ઓનરેબલ સર, SSC, MA, LLB. આ બધા જ શબ્દોની આગળ એન આર્ટિકલ મુકાય છે, એ મુકાતો નથી. આ સિવાય ભાવતાલ, દર વગેરે દર્શાવવા માટે, જેમ કે બનાનાઝ આર 20 રૂપીઝ અ ડઝન. કેળા 20 રૂપિયે એક ડઝન છે. અહીં 20 રૂપિયે એક ડઝન એ ભાવ દર્શાવ્યો છે, એક ડઝન. તેવી જ રીતે ધીસ મેગેઝિન અપિયર્સ ટ્વાઇસ ઇન અ મંથ. આ પુસ્તક એક મહિનામાં 2 વાર પ્રકાશિત થાય છે. એક મહિનો માટે અ આર્ટિકલ અને ટ્વાઇસ એટલે મહિનામાં, એક મહિનામાં 2 વાર. એવી જ રીતે ઉદ્ગારવાચક વાક્યોની અંદર પણ એ અથવા એન આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ તરીકે, વોટ અ ફાઇન સીન, વોટ એન આઈડિયા સર્જી. ફાઇન વિશેષણ, આઈડિયા સંજ્ઞા, બંનેની આગળ એ અથવા એન. એન, જે એકવચન નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તેની આગળ એન આર્ટિકલ મુકાય છે. સ્વર કુલ મળીને 5 છે: એ, ઈ, આઈ, ઓ, યુ. ફોર એક્ઝામ્પલ, એન એપલ, એન આઈ, એન ઓક્સ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચાર સ્વરથી એટલે કે ગુજરાતી સ્વરો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔથી શરૂ થાય તો અને તો જ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. અહીં પણ અપવાદ છે. સ્વરથી શરૂ થતા શબ્દોનો ઉચ્ચાર વ્યંજન હોય તો એ આર્ટિકલ મુકાય છે. યાદ રાખો, સ્વરથી શરૂઆત થાય છે પણ ઉચ્ચાર વ્યંજન થાય છે. ચાલો આવા ઉદાહરણો જોઈએ. અ યુનિવર્સિટી, અ યુનિયન, અ યુરોપિયન, અ વન વે, અ યુઝફુલ કાઉ. આ બધા જ શબ્દો ય વ્યંજનથી અથવા તો વથી શરૂ થાય છે, માટે એ આર્ટિકલ મૂકવો, એન મૂકતા નહીં. હવે આપણે આર્ટિકલ ધની સમજ મેળવીએ. ધ નિશ્ચિત આર્ટિકલ છે, જેનો કોઈ મતલબ ચોક્કસ વસ્તુ એમ થાય છે, જે એકવચન અને બહુવચન બંને સર્વનામો માટે વપરાય છે. યાદ રાખો, એકવચન અને બહુવચન બંને માટે વપરાય. વાક્યમાં કોઈ નામનો ઉપયોગ એકવાર થયો હોય અને જો એ નામનો ઉપયોગ વાક્યમાં બીજી વખત થાય તો એ નામ આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. જેમ કે, ધેટ ઇઝ અ પેન, ધ પેન ઇઝ બ્લેક. તમે જોઈ શકો છો કે પહેલા વાક્યમાં અ પેન છે, જ્યારે બીજા વાક્યમાં ધ પેન છે. પહેલા વાક્યમાં જે પેન વિશે વાત કરવામાં આવી છે એ જ પેનની વાત બીજા વાક્યમાં થાય, માટે ધ આર્ટિકલ. કોઈ પણ જાતિવાચક નામના આખા સમૂહ વિશે વાત કરવાની હોય ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. યાદ રાખો, નામ વાચક સંજ્ઞા એક વચનમાં હશે પણ જો એ સમૂહ દર્શાવે તો ધ આર્ટિકલ મુકાય. જેમ કે, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. અહીં ધ ડોગ બધા જ ડોગ્સનો જાતિ સમૂહ સૂચવે છે. કોઈ એક ડોગ માટે વાત કરવામાં નથી આવી, પરંતુ સમગ્ર ડોગની જાતિ વિશે વાત કરવામાં આવી છે, માટે ધ. એવી જ રીતે ધ બ્લાઇન્ડ, ધ રીચ, ધ પુઅર. આ વિશેષણો જેમ કે બ્લાઇન્ડ, રીચ, પુઅર એક આખા સમૂહનું સૂચન કરે છે. અહીં ધ વત્તા વિશેષણ એ સમગ્ર જાતિનું સૂચન કરે છે. તેના પછી ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવે.
ધ બ્લાઇન્ડ્સ આર કેપેબલ ઓફ ઓલ થિંગ્સ, ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. ધ બ્લાઇન્ડ્સ આખા આંધળા લોકોનો સમૂહ, ધ રીચ પૈસાદાર લોકોનો સમૂહ, તેની સાથે ક્રિયાપદ આર બહુવચનમાં. આ સિવાય નદીઓ, પર્વતો, પર્વતમાળાઓ, ખંડો, પ્રખ્યાત ઇમારતો, ધર્મગ્રંથો, જહાજો, પ્રજાઓ, સનાતન કુદરતી પદાર્થો, સમાચારપત્રો, ટ્રેનના નામ, ખાડીઓ, દરિયાઈ પ્રવાહો, રણો, ટાપુઓ, દ્વીપ સમૂહોની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ હિમાલયા પર્વત, ધ ગંગા નદી, ધ એશિયા ખંડ, ધ તાજમહેલ ઐતિહાસિક ઇમારત, ધ રામાયણ મહાકાવ્ય ગ્રંથ, ધ આઈએનએસ વિક્રાંત જહાજ, ધ જાપાનીઝ લોકો, ધ સન સૂર્ય, ધ ઇન્ડિયન એક્સપ્રેસ સમાચારપત્ર, ધ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું નામ, ધ બે ઓફ બેંગાલ ખાડીનું નામ, ધ સ્ટ્રેટ ઓફ મલક્કા દરિયાઈ પ્રવાહનું નામ, ધ પનામા કેનલ નહેરનું નામ, ધ થાર ડેઝર્ટ રણનું નામ, ધ નિકોબાર આઇલેન્ડ ટાપુ અથવા તો દ્વીપ સમૂહોના અંતર્ગત તમે એને લઈ શકો છો. તો આ બધા જ નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે, જેની ખાસ નોંધ લેવી. એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં આપેલા વિશેષણોની આગળ ધ આર્ટિકલ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ ધ ગુડ, બેટર, ધ બેસ્ટ. સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ જેમ કે ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. અહીં લોંગેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે. લોંગ પોઝિટિવ ડિગ્રી, લોંગર કમ્પેરેટિવ ડિગ્રી અને ધ લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી. ઓર્ડિનલ નંબર્સ એટલે કે ક્રમવાચક સંખ્યાની આગળ ધ આર્ટિકલ્સ મુકાય છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ. અહીં 1, 2, 3ના અર્થમાં નહીં લેવું, અહીંયા પહેલો, બીજો અને ત્રીજો એના અર્થમાં લેવું. રાષ્ટ્રીયતા, જાતિ, રાજકીય પક્ષો, ઐતિહાસિક ઘટનાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. જેમ કે ધ ઇન્ડિયન રાષ્ટ્રીયતા, ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રાજકીય પક્ષ, ધ ફ્રેન્ચ રિવોલ્યુશન ઐતિહાસિક ઘટના, ધ IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે બધાની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વસ્તુઓની સાપેક્ષ તુલના કરવા માટે, જેમ કે ધ હાયર યુ ક્લાઇમ્બ, ધ કોલ્ડર યુ ફીલ. તમે જોઈ શકો છો અંડરલાઇન કરેલા અક્ષરો, ધ હાયર, ધ કોલ્ડર. અહીં હાયર ઊંચાઈ અને કોલ્ડર ઠંડકની તુલના કરેલી છે, જે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ છે. એવું જ એક ઉદાહરણ લઈએ, ધ મોર યુ ગેટ, ધ મોર યુ વોન્ટ. તમે જેટલું મેળવો છો તેટલું જ ઈચ્છો છો. નામવાચક સંજ્ઞા પ્રોપર નાઉનની તુલના કરવા માટે, જેમ કે સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. સરદાર પટેલની તુલના બિસ્માર્ક સાથે કરી છે, માટે ધ બિસ્માર્ક. બિસ્માર્ક એ જર્મનીના એકીકરણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વ્યક્તિ હતા, જેમની સાથે સરદાર પટેલની તુલના કરવામાં આવી છે. બિસ્માર્ક એ સરદાર પટેલ કરતાં પહેલાં થઈ ગયા, માટે ધ બિસ્માર્ક. આર્ટિકલ્સ ક્યારે ના વપરાય? વ્યક્તિવાચક નામની સાથે, જેમ કે રામભાઈ અહેમદાબાદ, આર્ટિકલ ન મૂકવો. ભાવવાચક નામ સાથે, જેમ કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી પ્રામાણિકતા ભાવવાચક નામ છે, આર્ટિકલ ન મૂકવો. પદાર્થવાચક નામ સાથે, જેમ કે આયરન ઇઝ અ યુઝફુલ મટીરિયલ. અહીં આયરન એ પદાર્થવાચક નામ છે, આર્ટિકલ મૂકવો નહીં. નામનો વિશાળ અર્થમાં ઉપયોગ થયો હોય ત્યારે, જેમ કે મેન ઇઝ મોર્ટલ. અહીં મેન પુરુષ નહીં પરંતુ સમગ્ર મનુષ્ય માટે વપરાયેલ છે. આ સિવાય ભાષા, રોગ, ઋતુ, રમતોના નામની સાથે આર્ટિકલ મુકાતા નથી, જેમ કે સ્પ્રિંગ ઇઝ ધ સિઝન ઓફ રિજોઇસિંગ, એઇડ્સ ઇઝ અ ફેટલ ડિસીઝ, ક્રિકેટ ઇઝ વેરી પોપ્યુલર ગેમ, ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ સેશન, આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. સ્ટે સેફ, સ્ટે હોમ અને ખુશ રહો. થેન્ક યુ.